શ્રીવલ્લભ જયતી પ્રમેય પ્રકરણ પ્રારંભ. પછી મહાપ્રભુજી 7 વર્ષના થયા ત્યારે લક્ષ્મણ ભટ્ટજીએ જનોઈ દેવાને વાસ્તે તાતના શિષ્ટ લોકોની તથા જ્યોતિષ જાણનારા પંડિતોની સંમતિ લઈ મિનાર્કમાં ચૈત્ર સુધી 9ને દિવસે તે ક્રિયા કરવાનો નિશ્ચય કર્યો. તે દિવસે લક્ષ્મણ ભટ્ટજીએ મોટા હર્ષથી મંડપની તથા વેદીની રચના કરી નાતના સર્વ પ્રતિષ્ઠિત લોકોને તથા સર્વ પંડિત લોકોને બોલાવી આદર સત્કારપૂર્વક યોગ્ય સ્થળોમાં બેસાડીને વિધિપૂર્વક જનોઈ દીધું. અને જનોઈ દેવાયા પછી ગાયત્રી મંત્રનો ઉપદેશ કર્યો. ઉપદેશ દેવાયા પછી સભામાં એક બ્રાહ્મણ બોલ્યો કે સર્વ શાક્તા દ્વિજાજાત્યાન શૈવાન ચ વૈષ્ણવામ. સર્વે બ્રાહ્મણો જન્મથી જ શક્તિના ભક્ત છે, કોઈ પણ વિષ્ણુના કે શિવના ભક્ત નથી, કારણ કે સર્વે વેદોની માતા ગાયત્રીની નિત્ય ઉપાસના કરે છે. આ વચન સાંભળી શ્રી મહાપ્રભુજીએ તેને કહ્યું કે હે બ્રાહ્મણ, આચાર્યે કરેલા ગાયત્રીના ભાષ્યમાં ગાયત્રીનો જે અર્થ લખ્યો છે તે અર્થ તે જોયો નથી. હું હમણાં અણસમજુ બાળક છું તો પણ એટલું તો જાણું છું કે પ્રથમ તું જે શ્લોક બોલ્યો તે શ્લોક માણસે કરેલો હોવાથી એ પ્રમાણ છે. જે ગાયત્રી છે તે પરબ્રહ્મની શક્તિ છે અને શક્તિ તથા શક્તિવાળો પદાર્થ ભિન્ન હોતા જ નથી, માટે ગાયત્રી બ્રહ્મરૂપ છે. ગાયત્રીમાં સાકાર બ્રહ્મ શ્રી કૃષ્ણનું જ ધ્યાન અને પ્રતિપાદન છે, કારણ કે જગતને ઉત્પન્ન કરનાર જે દેવ અમારી બુદ્ધિની વૃત્તિઓને ધર્મ આદિના વિષયમાં પ્રેરે છે તે દેવના ભજવા યોગ્ય સ્વરૂપની અમે ઉપાસના કરીએ છીએ. એ વેદની શ્રુતિમાં ગાયત્રીના અર્થનું જે વ્યાખ્યાન કર્યું છે તે ઉપરથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે ગાયત્રીની ઉપાસનાથી કે જપથી કોઈ અંશમાં શાક્તપણું પ્રાપ્ત થતું નથી. ગાયત્રી અમને અત્યંત અભિષ્ટ છે, કારણ કે ગાયત્રીથી સર્વ જગત બ્રહ્મરૂપ છે એમ સિદ્ધ થઈને ભગવત ધર્મની વૃદ્ધિ થાય છે. એ પ્રમાણે સભાના મધ્યમાં શ્રી મહાપ્રભુજીએ રોષ ભરેલી દૃષ્ટિથી ઉત્તર આપતા તે ચમત્કાર ભરેલી વાણી સાંભળી સભામાં બેઠેલા તત્વવેત્તા સર્વે વિદ્વાનો અને પંડિતો ભારે હર્ષ પામી મહાપ્રભુજીને વાહ વાહ કહીને આશીર્વાદ દેવા લાગ્યા. જેઓ તત્વને નહીં જાણનારા બહિર્મુખ પંડિતો હતા તેઓના હૃદયોમાં મહાપ્રભુજીના વચનથી તીવ્ર ખેદ ઉત્પન્ન થયો, પરંતુ તે સમયે ભયભીત થઈને કોઈએ પ્રત્યુત્તર દીધો નહીં. એ સઘળાઓએ એવો વિચાર કર્યો કે જો આપણે બાળકથી નિરુત્તર થઈ જઈશું તો આપણી સઘળા દિવસની પંડિતાઈનો નાશ થઈ જશે, અને કદાચ બાળકને નિરુત્તર કરીશું તો પણ લોકો હાંસી કરશે. આવા વિચારથી તે સર્વે લોકો ચૂપ રહ્યા અને જનોઈ સંબંધી સઘળી ક્રિયા પૂરી થઈ ચૂકી. તે સમયમાં ત્યાં જનોઈના પ્રસ્તાવનું દર્શન કરવા સારું એક કૃષ્ણદાસ મેઘણ નામનો પરદેશી ક્ષત્રિય આવીને લોકોના સમુદાયમાં ઊભો હતો. તેની સામે શ્રી મહાપ્રભુજીએ જોઈ તેનું નામ દઈ પોતાની પાસે બોલાવીને તેને પૂછ્યું કે તારે શી ઈચ્છા છે? કૃષ્ણદાસે વિનંતી કરી કે આપ અંતર્યામી છો, તેથી સઘળું જાણો છો. હવે આપ સંસારી જીવોના ઉદ્ધારને વાસ્તે પોતાના ધર્મનો પ્રકાશ કરીને મને આપની શરણે લ્યો. એ સાંભળી તુરંત જ શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસ ક્ષત્રિયને પ્રથમ અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કરી તેના ગળામાં તુલસીની માળા બાંધીને સેવક કર્યો અને પોતાની ખવાસીમાં રહેવાની તેને આજ્ઞા કરી. પ્રસંગ આવવાને લીધે કૃષ્ણદાસની પહેલી સ્થિતિ વિશે લખીએ છીએ. એ કૃષ્ણદાસ સોરમ ગંગાની પાસે શ્રી નંદ નામનું એક શહેર છે તેમાં રહેતો હતો, અને ત્યાં એક ત્રિકાળ વેદતા મહાપંડિત કેશવાનંદ નામનો જોશી હતો. તેની પાસે કાંઈ જ્યોતિષનો ગ્રંથ ભણતો હતો. એક દિવસે કેશવાનંદે પોતાના શિષ્યોની પાસે કહ્યું કે આવતા વૈશાખ વદી 11ને દિવસે ભારે અપૂર્વ યોગમાં પૃથ્વી ઉપર કોઈ સ્થળમાં ભગવાનનો પ્રાદુર્ભાવ અવશ્ય થવો જોઈએ. એ વાત સાંભળી કૃષ્ણદાસે પૂછ્યું કે મહારાજ, કયા દેશમાં ને કયા વર્ણમાં થશે? કેશવાનંદે યોગ શક્તિથી વિચાર કરીને કહ્યું કે આર્યાવર્ત નામની પવિત્ર ભૂમિમાં ને તેમાં વળી આપણના નજદીક દેશમાં ઉત્તમ બ્રાહ્મણને ઘેર પ્રગટ થશે એમ જણાય છે. આથી અધિક બતાવવાનું મારામાં સામર્થ્ય નથી. એ પ્રમાણે ગુરુના વચન સાંભળી તે વચનો ઉપર વિશ્વાસ રાખી કૃષ્ણદાસ ઘર છોડીને ઘણી ઉત્કંઠાથી શોધ કરવાને વાસ્તે દેશાંતરોમાં ગયો. ચારે દિશાઓમાં પ્રત્યેક શહેરમાં ને પ્રત્યેક ગામમાં 6 વર્ષ સુધી બ્રાહ્મણોના ઘરોમાં તજવીજ કરી, પરંતુ તેવા યોગમાં ઉત્પન્ન થયેલો તેવા લક્ષણવાળો કોઈ પણ નજરે આવ્યો નહીં.
દેશો દેશમાં ફરી ફરીને અને ઘરો ઘરમાં તજવીજ કરીને કૃષ્ણદાસ થાકી ગયો, પણ ભગવત દર્શનની ઉત્કંઠાથી થાકને કાંઈ પણ નડી ગણકારતો નહોતો. એટલામાં તેણે કોઈની પાસેથી સાંભળ્યું કે અમુક નગરમાં રમલ જાણનારો એક જોશી છે, તે જે પૂછો તેનું પાશા નાખીને યથાર્થ ઉત્તર આપે છે. એ વાત સાંભળી કૃષ્ણદાસે તે જોશીની પાસે આવી જઈને પૂછ્યું, એવો પુરુષ કઈ દિશામાં પ્રગટ્યો છે? જોશીએ રમલ ચલાવીને ઉત્તર આપ્યો કે દક્ષિણ દિશામાં. વળી કૃષ્ણદાસે દક્ષિણ દિશામાં તો ઘણે દૂર સુધી ફરી આવ્યો, એમ મનમાં વિચાર કરીને પૂછ્યું કે તે પુરુષ હમણાં ક્યાં છે? જોશીએ વળી રમલ ચલાવીને કહ્યું કે પૂર્વ દિશામાં છે. વળી કૃષ્ણદાસે પૂછ્યું કે કયા ગામમાં છે? જોશીએ રમલ ચલાવીને કહ્યું કે કાશીમાં છે. એટલા પ્રકારનો નિશ્ચય કરીને કૃષ્ણદાસ કાશીમાં આવ્યો. ત્યાં 1 વર્ષ સુધી બ્રાહ્મણોના ઘરોમાં શોધ કરતા જ્યારે લક્ષ્મણ ભટ્ટજીને ઘેર આવ્યો, ત્યાં શ્રી મહાપ્રભુજીના દર્શન થતાં જ તેનું ચિત્ત ખેંચાયું અને જન્મકાળનો યોગ્ય પણ તેવો જ સઘળો મળ્યો. એ ઉપરથી કૃષ્ણદાસે વિચાર કર્યો કે આ સાક્ષાત અંતર્યામી ઈશ્વર છે, માટે જ્યારે મારું નામ લઈને મને બોલાવશે ત્યારે હું એમને શરણે થઈશ. એવા સંકલ્પથી નિત્ય અજાણ્યા જેવો થઈ દૂરથી શ્રી મહાપ્રભુજીના દર્શન કરી જતો હતો. તેને 1 મહિના પછી શ્રી મહાપ્રભુજીએ પોતાને જનોઈનો સંસ્કાર થયાને દિવસે આગળ કહ્યા પ્રમાણે શરણ લઈને પ્રથમ સેવક કર્યો. હવે ચાલતો પ્રસંગ લખીએ છીએ. લક્ષ્મણ ભટ્ટજીએ પુત્રને જનોઈ દઈ તેને વિદ્યાધ્યયન કરાવવાને મુહૂર્ત જોવડાવ્યું. ત્યાં જોશીએ અષાઢ સુધી બીજ ને પુષ્પ નક્ષત્રને દિવસે તે મુહૂર્ત બતાવ્યું. કાશીમાં મોટા પ્રભાવવાળા અને 4 વેદ તથા 6 શાસ્ત્રોને જાણનારા માધવાનંદ તીર્થ નામે એક ત્રિદંડી સંન્યાસી ભણાવનાર હતા. તેમની શાળામાં શ્રી મહાપ્રભુજીને અષાઢ સુધી બીજ એટલે રથયાત્રાના દિવસેના શુભ સમયમાં વિદ્યાધ્યયન કરવા બેસાડ્યા. મહાપ્રભુજીએ તેમની પાસેથી 4 મહિનામાં 4 વેદ, 6 વેદાંગ તથા બીજા પણ સઘળા શાસ્ત્રો ભણી લીધા અને તે ગુરુની શાળામાં જેઓ પંડિત વિદ્યાર્થીઓ હતા તેઓથી વાદ કરીને તેઓને પરાસ્ત કર્યા. જેઓનો પાઠ શંકરાચાર્યના શારીરિક ભાષ્ય આદિ ગ્રંથોનો ચાલતો હતો, તેઓની સાથે વાદ કરીને જે વેદની શ્રુતિઓના તથા વ્યાસસૂત્રોના અર્થ શંકરાચાર્યે માયાવાદ પરત્વ લગાવી અર્થના અનર્થ કર્યા હતા, તે શ્રુતિઓના અને તે સૂત્રોના અર્થ યથાર્થ બ્રહ્મવાદ પરત્વે લગાવી સર્વને નિરુત્તર કર્યા. જેઓનો સાંખ્ય શાસ્ત્રનો પાઠ ચાલતો હતો તેઓની સાથે વાદ કરીને વેદ વિરુદ્ધ નિરીશ્વર સાંખ્ય મતનું ખંડન કર્યું. જેઓનો પાઠ પૂર્વ મીમાંસા શાસ્ત્રનો ચાલતો હતો તેઓની સાથે વાદ કરી કર્મના ફળ દેનારા ઈશ્વરની સિદ્ધિ કરીને અને વેદમાં યજ્ઞાદિકનું ફળ જે સ્વર્ગ લખેલ છે તે સ્વર્ગ શબ્દનો અર્થ અક્ષર બ્રહ્મ જ છે એમ યન્ન દુઃખ ન સંભિન્ન ન ચ ગ્રસ્ત મનંતરમ ઇત્યાદિ શ્રુતિઓ ઉપરથી સિદ્ધ કરીને તેઓને પરાસ્ત કર્યા. વળી નૈયાયિક લોકોથી તથા પાતંજળ યોગશાસ્ત્રના પંડિત લોકોથી વાદ કરીને સઘળા વેદ બાહ્ય મતોનું ખંડન કર્યું. એ પ્રમાણે પ્રથમ વિદ્યાભ્યાસના સમયમાં જ સઘળા વિદ્યાર્થી પંડિત લોકોથી વાદ કરીને ગુરુની શાળામાં જ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો પ્રકાશ કર્યો અને જેમ પૂર્વે અર્જુને શસ્ત્ર તથા અસ્ત્ર સંબંધી વિદ્યા ભણી નિશાન વીંધીને દ્રોણાચાર્યને પોતાની પરીક્ષા આપી અલૌકિક સામર્થ્ય દેખાડ્યું હતું, તેમજ શ્રી મહાપ્રભુજીએ શ્રી માધવાનંદ સ્વામીને પોતાની પરીક્ષા આપીને અલૌકિક સામર્થ્ય દેખાડ્યું કે જેથી ગુરુ બહુ આશ્ચર્ય માનવા લાગ્યા. જેમ ગ્રહોમાં અને નક્ષત્રોમાં ચંદ્રની શીઘ્ર ગતિ જોવામાં આવે છે, તેમ વિદ્યા ભણનારાઓમાં શ્રી મહાપ્રભુજીની શીઘ્ર ગતિ ગુરુ મહારાજના જોવામાં આવી. શ્રી મહાપ્રભુજીએ સઘળી વિદ્યા ભણીને શાળામાં જ સર્વ પંડિતોને પરાસ્ત કર્યા. તે ઉપરથી આ ઈશ્વર છે એવું ગુરુએ અનુમાન કર્યું. એ અનુમાનપૂર્વક નિશ્ચય કરીને માધવાનંદે શ્રી મહાપ્રભુજીને કહ્યું કે હે પ્રભુ, તમે સર્વશક્તિવાળા છો. તમે શુદ્ધાદ્વૈત મતથી પ્રપંચના નિત્યપણાનું તથા સત્યપણાનું પ્રતિપાદન કર્યું, તેથી હું બહુ પ્રસન્ન થયો છું. હવે મારે મારા ગુરુના દર્શન કરવાની ઈચ્છા છે. એ પ્રમાણે માધવાનંદના વચન સાંભળી ગુરુની આજ્ઞાને સર્વથી અધિક માનીને શ્રી મહાપ્રભુજીએ માધવાનંદને કહ્યું કે આપના ગુરુ આપના ઘરની અંદર પધાર્યા છે, માટે ત્યાં જઈને દર્શન કરો. માધવાનંદ અંદર જઈને જુએ ત્યાં પોતાના ગુરુ ઊભેલા જોવામાં આવતા તેમણે ગુરુને પ્રણામ કર્યા. પછી આ ભગવદ અવતાર વલ્લભાચાર્ય સર્વશક્તિમાન છે એમ કહી ગુરુ અંતર્ધાન થઈ જતા માધવાનંદે બહાર આવીને શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે આપે મારા મનોરથ સિદ્ધ કર્યા. મને સ્વરૂપના આવિર્ભાવ તિરોભાવનો અનુભવ થયો. પછી માધવાનંદે અનુમાન કર્યું કે કળિયુગના 5000 વર્ષની અંદર
શ્રી ગોવર્ધન પર્વતમાંથી શ્રી ગોવર્ધનનાથજીનું સ્વરૂપ પ્રગટ થશે એવા પુરાણ આદિકમાંથી વચનો મળી આવે છે, તો તે કામ પણ આના હાથથી જ થશે. એ નિશ્ચયથી માધવાનંદે ફરી મહાપ્રભુજીને કહ્યું કે કદાપી તમે શ્રી ગોવર્ધનનાથજીને પ્રગટ કરો તો તેમની સેવા અમને આપવી. મહાપ્રભુજીએ એ વાતનો સ્વીકાર કરીને સર્વ પ્રકારથી તેમને પ્રસન્ન કર્યા. મહાપ્રભુજીનો એવો પ્રભાવ જોઈને ગુરુએ તેમને આશીર્વાદ દીધો કે તમે વિશ્વા અવશ્ય દિગ્વિજય કરશો. એ પ્રમાણે ગુરુનો આશીર્વાદ લઈ મહાપ્રભુજી કાર્તિક સુધી 11ને દિવસે પોતાના પિતાની પાસે આવ્યા. પિતાએ સર્વ વૃત્તાંત સાંભળી ગદગદ કંઠ થઈને મહાપ્રભુજીનું આલિંગન કર્યું. ત્યારથી શ્રી મહાપ્રભુજીના પ્રભાવની, ચમત્કારની અને પાંડિત્યની કીર્તિ સઘળી કાશીપુરીમાં ફેલાતા કાશીના રહેવાસી સર્વે લોકો શ્રી મહાપ્રભુજીની પાસે આવવા લાગ્યા. શ્રી મહાપ્રભુજી એઓમાં જે સાધુ ભક્ત લોકો દર્શનની ઈચ્છાથી આવતા હતા તેઓને દર્શન દઈ મધુર વચનોથી પ્રસન્ન કરતા હતા. જે પંડિત લોકો પંડિતપણાનો ચમત્કાર જોવાની ઈચ્છા ધરી નિર્મત્સરપણાથી આવતા હતા તેઓને શાસ્ત્રોની ચર્ચાપૂર્વક સિદ્ધાંતની વાત કરીને સંતોષ આપતા હતા, અને જે પંડિત લોકો વાદ કરી પરાસ્ત કરવાની ઈચ્છાથી આવતા હતા તેઓને વાદ કરીને પરાસ્ત કરતા હતા. સઘળા ભક્ત લોકો અને મત્સર વગરના પંડિત લોકો શ્રી મહાપ્રભુજીની વાત સાંભળી ધન્ય ધન્ય કહીને પ્રશંસા કરતા હતા. વાદથી પરાસ્ત થયેલા સઘળા વાદી લોકોના મનરૂપી માછલા તે સમયે લાજરૂપી સમુદ્રમાં લીન થઈને પશ્ચાતાપ કરતા હતા. આ પ્રકારની ચર્ચારૂપ નદી પ્રત્યેક દિવસે ચાલતા જ્યારે કુટિલ અને દુરાગ્રહી લોકો દ્વેષભાવથી આવી વિતંડાવાદ નિરર્થક જીકર કરવા લાગતા, તેઓની સાથે વાદ વિવાદમાં બહુ જ ક્રોધ અને ક્લેશ થવા લાગ્યો. ત્યારે લક્ષ્મણ ભટ્ટજીએ ભયભીત થઈને શ્રી મહાપ્રભુજીને કહ્યું કે નિત્યને બ્રહ્મ ક્લેશ થાય સારું નહીં, અને તમે બાળક છો માટે હવે તમારે સર્વથા કોઈની સાથે વાદ વિવાદ ન કરવો. પિતાજીનો આગ્રહ જોઈ શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે ઠીક છે, હવે હું પ્રત્યક્ષ વાદ નહીં કરું. પછી જે કોઈ વિદ્વાનો વાદ કરવાની ઈચ્છાથી આવતા તેઓને શ્રી મહાપ્રભુજી કહી દેતા કે વાદ ચર્ચા કરવાની મને પિતાજીની આજ્ઞા નથી, પણ બીજા પ્રકારથી તમો સર્વ લોકોનું સમાધાન કરવામાં આવશે. પછી શ્રી મહાપ્રભુજીએ વિચાર કર્યો કે કાશીના મુખ્ય નામાંકિત પંડિતો અને માયાવાદી સંન્યાસી લોકો કે જેઓ પંડિતપણાનું અભિમાન ધરાવનારા છે તેઓ મારી પાસે આવ્યા નથી, પણ મારે તેઓને પણ સંતોષ ઉપજાવવો જોઈએ. આવા વિચારથી શ્રી મહાપ્રભુજી એક પત્ર લખીને પોતાના સેવક કૃષ્ણદાસ મેઘનના હાથથી શ્રી વિશ્વનાથજીના મંદિરના બહારના દરવાજા પર ચોઢાવ્યો. આ પ્રમાણે 1 માસ પર્યંત નિત્ય એક પત્ર ચોડાવ્યા, અને તે 30 પત્રમાં પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા તથા માયાવાદ આદિ વિષયોમાં વાદીઓની જે કલ્પનાઓ હતી તેઓના ઉત્તર આપીને સિદ્ધાંત સ્થાપન શ્રી મહાપ્રભુજીએ લખ્યું હતું. શ્રૌત, સ્માર્ત અને માયાવાદી સર્વે લોકોએ પત્રો વાંચીને વાદના ઉત્સાહ છોડી દીધા. એઓમાં જેઓ તત્વવેત્તા હતા તેઓ તો પ્રસન્ન થયા, પણ જેઓ તત્વને નહીં જાણનારા બહિર્મુખ હતા તેઓના હૃદયમાં દ્વેષ ભાવ ઉત્પન્ન થયો. એ 30 પત્રોનો પત્રાવલંબન નામનો ગ્રંથ કે જે પુષ્ટિમાર્ગમાં પ્રસિદ્ધ છે તે ગ્રંથના છેડાના 5 શ્લોક આ ગ્રંથને શોભાવવાને વાસ્તે નીચે લખીએ છીએ. એ 5 શ્લોકનો અર્થ આ પ્રમાણે છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનની કૃપાથી મેં માયાવાદ કે જે વેદ વિરુદ્ધ છે તેનું ખંડન કર્યું છે. માયાવાદ વેદ વિરુદ્ધ છે વિષયમાં કોઈએ સંશય રાખવો નહીં, કારણ કે માયાવાદના વેદ વિરુદ્ધપણામાં શ્રી મહાદેવજી સાક્ષી છે. શ્રી મહાદેવજીએ ભગવદ આજ્ઞાથી વેદ વિરુદ્ધ માયાવાદ પ્રવર્તાવ્યો છે એ કથા પુરાણ આદિકમાં પ્રસિદ્ધ છે. જેઓ વેદ ઉપર આસ્થાવાળા મહાત્મા પુરુષો છે તેઓની આ કામમાં સંમતિ છે. વેદને નહીં જાણનારો કોઈ માણસ આ વાતને નહીં સ્વીકારે તેની હું ઉપેક્ષા કરું છું. મેં સઘળા ઉપનિષદોથી સિદ્ધ જે બ્રહ્મવાદ છે તેનું સ્થાપન કર્યું છે, તેથી કાશીના પતિ ત્રૈલોક્યના નાથ મહાદેવ સર્વથા પ્રસન્ન હોજો. મારા લખેલા વિષયમાં જો કોઈને સંદેહ ઉત્પન્ન થાય તો તેણે સઘળી રીતે મને પૂછવા આવતા બીવું નહીં, કારણ કે સારા સાર તત્વનો વિચાર કરવો એ બ્રાહ્મણોનો ધર્મ જ છે. આ શ્રી વિશ્વનાથજીના દરવાજામાં મેં જે પત્ર ચોઢેલ છે તે ડંકો બજાવ્યો છે એમ સમજવું. આ ડંકો વિદ્વાનોએ સર્વથા સાંભળવો, કારણ કે વિદ્વાનો વેદ માર્ગનું રક્ષણ કરનારા છે. આ પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ પ્રથમ ગુરુની માળામાં, પછી ઘરમાં અને તે પછી વળી પત્રાવલંબન દ્વારા સઘળા નગરમાં શાસ્ત્રાર્થ કરીને કાશીના સર્વે વાદીઓને જીતી લીધા. ત્યારે ઉચ્છૃંખલ, ખલ અને
એને કહેવા માત્રના પંડિત લોકોએ દ્વેષભાવથી શત્રુતા કરવા માંડી. આ વૃત્તાંત સાંભળીને લક્ષ્મણ ભટ્ટજીએ મનમાં વિચાર કર્યો કે અહીંના લોકો મારી નાખવા તૈયાર થયા છે અને મારો પુત્ર મારું કયું નહીં માનતા વાદનો હઠ છોડતો નથી, માટે હવે અહીંથી સ્વદેશમાં જવું યોગ્ય છે. આવો વિચાર કરી કાશીના શિષ્ટ લોકોની સંમતિ લઈ લક્ષ્મણ ભટ્ટજી સર્વ સમાજ સહિત સુખપૂર્વક ચાલી નીકળ્યા. શ્રી મહાપ્રભુજીને પણ આ વાત બહુ ગમતી હતી, કારણ કે કાશીમાં જે કરવાનું હતું તે સિદ્ધ થઈ ચૂક્યું હતું અને પછી દેશાંતરમાં વાદી લોકોને જીતવાનું તથા દૈવી જીવોને શરણ લેવાનું કામ અવશેષ રહ્યું હતું. આ કારણથી જ શ્રી મહાપ્રભુજીએ પિતાજીના અંતઃકરણમાં પ્રેરણા કરીને કાશીથી ચાલવાનું કરાવ્યું. વાદરૂપ સંગ્રામમાં પત્રોરૂપ શસ્ત્રોથી વિદ્વાનોને જીતી લઈ તેઓની વાણીરૂપ સ્ત્રીનું હરણ કરીને શ્રી મહાપ્રભુજી પોતાના દેશ તરફ ચાલ્યા. કાશીનગરમાં વાદીઓને પરાસ્ત કર્યા એ જ પ્રથમ અદ્ભુત દિગ્વિજય થયો એમ સૌ લોકોએ સમજવું. ઇતિ શ્રી વલ્લભ દિગ્વિજયમાં પ્રમેય પ્રકરણ સમાપ્ત. શ્રી વલ્લભો જયતિ સાધન પ્રકરણ પ્રારંભ. માર્ગમાં ચાલતા જે દેશ, નગર, ગામ અને તીર્થ સ્થળ આવ્યા ત્યાંના રહેવાસી અનેક લોકોમાં કેટલાક તો શ્રી મહાપ્રભુજીનો પ્રભાવ સાંભળીને દર્શનની ઈચ્છાથી આવવા લાગ્યા, કેટલાક સેવક થવાની ઈચ્છાથી આવવા લાગ્યા અને કેટલાક તો પંડિતો વાદ કરવાની ઈચ્છાથી આવવા લાગ્યા. જે કોઈ આવતા હતા તે સઘળાઓના મનોરથોને શ્રી મહાપ્રભુજી પૂર્ણ કરતા હતા. માર્ગમાં ઘણી શોભા ભરેલી રીતે ચાલતા કેટલેક દિવસે લક્ષ્મણ બાલાજીમાં આવી પહોંચ્યા. લક્ષ્મણ ભટ્ટજી પોતાને શ્રી લક્ષ્મણ બાલાજીમાં સ્વરૂપાશક્તિ ભક્તિ હતી, તેથી દર્શન કરવાને વાસ્તે તથા સેવા કરવાને વાસ્તે કેટલાક દિવસ સુધી ત્યાં રહી સેવા શૃંગાર સંબંધી પોતાના મનોરથ પરિપૂર્ણ કરીને એક દિવસે લક્ષ્મણ બાલાજીના દર્શન કરતા તેમના સ્વરૂપમાં લીન થઈ ગયા. આ બનાવ બનતા શ્રી મહાપ્રભુજીએ ભગવદ ઈચ્છા માની પિતાજીની મરણ પછીની ક્રિયાઓ કરી લૌકિક દેખાડવાને વાસ્તે પિતાજીના વિયોગ સંબંધી ખેદ પણ કર્યો. પછી એક દિવસે શ્રી લક્ષ્મણ બાલાજીએ શ્રી મહાપ્રભુજીને કહ્યું કે હવે આપ સ્વતંત્ર થયા, માટે જે કાર્યને વાસ્તે પૃથ્વી પર પધાર્યા છો તે કાર્ય તુરંત કરો. આપના દિગ્વિજયને વાસ્તે દેશ દેશાંતરના સઘળા પંડિતોને, મતવાલીઓને તથા આચાર્યોને મેં કૃષ્ણદેવ રાજાને ત્યાં એકઠા કર્યા છે અને ત્યાં આપને ઝાઝો પરિશ્રમ નહીં પડે, માટે તુરત ત્યાં પધારો. એ વચન સાંભળી શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે તથાસ્તુ, હવે અમો વિદ્યાનગરના રાજા કૃષ્ણદેવને ત્યાં જઈએ છીએ. કૃષ્ણદેવ રાજાને ત્યાં પ્રથમથી બનેલું વૃત્તાંત. વિદ્યાનગરના રાજા કૃષ્ણદેવને વિચાર ઉત્પન્ન થયો હતો કે જે મત વેદ પ્રતિપાદિત અને સંસારમાંથી ઉદ્ધાર કરનાર હોય તે મતનું શરણ લેવું. એ નિશ્ચયને વાસ્તે તેણે દેશ દેશાંતરમાંથી સર્વ મતના આચાર્યોને, મતવાદીઓને, પંડિતોને તથા શાસ્ત્રી લોકોને બોલાવી વાદશાળામાં વાદનો આરંભ કરાવ્યો હતો. એ પ્રસંગમાં રામાનુજ સંપ્રદાયના શ્રી હનુમંતાચાર્ય, માધવ મતના આચાર્ય વ્યાસ તીર્થ અને નિમ્બાર્ક સંપ્રદાયના કેશવ ભટ્ટ કાશ્મીરી એવો મુખ્ય વાદ કરતા થઈને આવ્યા હતા. વિષ્ણુ સ્વામીની ગાદી ઉપર તો તે સમયમાં કોઈ પણ આચાર્ય નહીં હતો. બિલ્વમંગલ પછી એ ગાદી શૂન્ય જ રહી હતી. એ 4 સંપ્રદાયો સંસારી જીવોના ઉદ્ધારને વાસ્તે પ્રગટ થયા છે. તેના પ્રમાણ રૂપે પદ્મ પુરાણમાં નીચે પ્રમાણે શ્લોકો છે. સંપ્રદાય વિહીનાયે મંત્રાંસ્તે નિષ્ફલા મતાઃ અતઃ કલૌ ભવિષ્યન્તિ ચત્વારઃ સંપ્રદાયિનઃ શ્રી બ્રહ્મરુદ્રસાનકા વૈષ્ણવઃ શિક્ષિતિ પાવનઃ ચત્વારસ્તે કલૌ ભાવ્યાઃ સંપ્રદાય પ્રવર્તકઃ. અર્થ: જે મંત્રો સંપ્રદાય વગરના હોય છે તેઓ નિષ્ફળ થાય છે, એટલા માટે કળિયુગમાં 4 સંપ્રદાયો થશે. કળિયુગમાં શ્રી સંપ્રદાય, બ્રહ્મ સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય અને કુમાર સંપ્રદાય એ 4 વૈષ્ણવો સંપ્રદાયોને ચલાવનારા થશે અને પૃથ્વીને પવિત્ર કરશે. કુમાર સંપ્રદાય એટલે સનક, સનાતન, સનંદન અને સનત કુમાર આદિનો સંપ્રદાય. કૃષ્ણદેવ રાજાને ત્યાં એ 4 સંપ્રદાયના અનુયાયી આવ્યા તથા પંડિતો આવ્યા હતા. જે શંકરાચાર્યના મતને અનુસરનારા માયાવાદી ઘણા વિદ્વાનો અને પંડિતો આવ્યા હતા. તેઓમાં મુખ્ય વાદ કરતા વિજ્ઞાન આનંદગીરી હતા. બીજા પણ શ્રૌત, સ્માર્ત, કર્મવાદી, પૂર્વમીમાંસક, સાંખ્ય, પાતંજલ, નૈયાયિક તથા વૈશેષિક આદિ સર્વ મતના વિદ્વાનો વાદ કરતા થઈને આવ્યા હતા. 6 માસ થયા વાદ ચર્ચા ચાલતી હતી અને છેવટે શંકરાચાર્યનો અદ્વૈત મત સૌથી પ્રબળ જણાયો હતો. એ નગરમાં દાનાધ્યક્ષ
વિદ્યાભૂષણ નામે પંડિત હતા. તે શ્રી મહાપ્રભુજીને સંબંધમાં મામા થતા. ઇલમમાં ગારુના એ નાના ભાઈ હતા. આ પ્રસંગ ચાલતો હતો તેટલામાં શ્રી મહાપ્રભુજી શ્રી લક્ષ્મણ બાલાજીથી ચાલીને વિદ્યાનગરમાં આવતા મામાએ તેમને આદરપૂર્વક પોતાને ઘેર પધરાવ્યા અને કુશલ પ્રશ્ન પૂછ્યું. લક્ષ્મણ ભટ્ટજીનો દેહાંત થયાની વાત સાંભળી વિદ્યાભૂષણને ખેદ થયો અને પછી ખેદનું સમાધાન થયું. પછી તમારા રાજાને ત્યાં વાદશાળામાં શો વૃત્તાંત છે એમ શ્રી મહાપ્રભુજીએ પૂછતા વિદ્યાભૂષણે કહ્યું કે વૈષ્ણવ સંપ્રદાય તથા બીજા મતવાદીઓ નિર્બળ છે અને શંકરાચાર્યનો અદ્વૈત મત પ્રબળ છે. માટે આવતીકાલે શંકરાચાર્યના મતવાળાને જયપત્ર મળશે અને તે સમયે રાજા એ મતનો આશ્રય કરશે. એ પ્રમાણે મામાના વચન સાંભળી શ્રી મહાપ્રભુજી હસીને બોલ્યા કે તમે વિદ્વાન અને પંડિત થઈને એવું કેમ બોલો છો? શંકર મતમાં જે માયાવાદ છે તે વેદ વિરુદ્ધ છે. વૈષ્ણવ સંપ્રદાયમાં બ્રહ્મવાદ છે, પણ કાળની ગતિને લીધે વૈષ્ણવ સંપ્રદાયોમાં માયાવાદનું ખંડન કરનારો કોઈ રહ્યો નથી. હવે હું આવતીકાલે વાદશાળામાં આવી માયાવાદનું ખંડન કરીને માયાવાદીઓને પરાસ્ત કરીશ અને બ્રહ્મવાદનું સ્થાપન કરીને રાજાને સેવક કરીશ. શ્રી મહાપ્રભુજીનો ના એ વચનો સાંભળી બાળક જાણી હાંસી કરીને વિદ્યાભૂષણ અહંકારના વચન બોલ્યો કે જ્યાં મોટા મોટા વિદ્વાનોનું પણ કાંઈ ચાલતું નથી ત્યાં આ બાળક આવી સભાને જીતશે કે? આ બાળક સભામાં આવશે તો પોતાની તથા મારી પણ હાંસી કરાવશે. એ ઉપરાંત એના મનમાં દ્વેષભાવ પણ આવ્યો કે હું જ સભાનો અધ્યક્ષ છું. હું જેને તેડી જાઉં તે જ સભામાં આવી શકે છે તે છતાં ભાણે જ પોતાથી જ સભામાં આવવાનું કહે છે. તો હવે કેવી રીતે આવે છે તે જોઈશ. આવા દ્વેષભાવથી હાંસીનો ડોળ કરતો વિદ્યાભૂષણ ત્યાંથી ઉઠીને બીજા સ્થળમાં જઈ બેઠો. શ્રી મહાપ્રભુજીનો પ્રભાવ નહીં જાણીને મામાએ હાંસીનો પ્રસંગ કર્યો, એટલે એવા પ્રકારથી શ્રી મહાપ્રભુજીએ હાસ્ય રસ ઉત્પન્ન કર્યો સમજવો. ઇતિ શ્રી વલ્લભ દિગ્વિજયમાં સાધન પ્રકરણ સમાપ્ત.